હેલો, હેલો. રોશની મેડમ જોડે વાત થાય છે મારી? હા, બોલો. રોશની મેડમ, મેં વ્રજ બોલું છું દુબઈથી. તમે મારા એક રિસન્ટ વિડીયો પર ઇન્ક્વાયરી કરી હતી, સો એના માટે મેં કોલ કર્યો છે તમને. યાદ છે, બોલો. સો મેડમ, તમે ઇન્વેસ્ટમેન્ટ માટે શોધી રહ્યા છો કે સેલ્ફિશ માટે? હું ઇન્વેસ્ટમેન્ટ માટે. ઇન્વેસ્ટમેન્ટ માટે. ગ્રેટ ગ્રેટ. સો મેડમ, તમે દુબઈ આવ્યા છો કે કઈ રીતે છે, થોડુંક મને આઈડિયા આપશો? હા, હું એકવાર આવી છું વેકેશન માટે. આ પ્રોજેક્ટ વિશે તમને થોડુંક નોલેજ આપું તો આ જે પ્રોજેક્ટ છે ને, એ પ્રોજેક્ટ બેઝિકલી 30-70 પેમેન્ટ પ્લાન છે. ઓકે, વાંધો નહીં, તમે મને ડિટેલ્સ મોકલી આપો. ઓકે મેડમ, તમને ડિટેલ્સ તો મોકલી આપું, બટ મેં તમને થોડીક બેઝિક આઈડિયા એટલા માટે આપું છું કે તમને ખ્યાલ આવે, બિકોઝ ડિટેલ્સમાં તો મારી પાસે બહુ બધું છે, બ્રોશર્સ છે, વિડીયોઝ છે, એવરીથિંગ છે, તમને આઈડિયા નહીં આવશે કલાક, રાઈટ? તો થોડુંક મેં બેઝિક ડિટેલ્સ આપી દઉં છું તો તમને વધારે આઈડિયા આવશે, રાઈટ? સો 30-70 પેમેન્ટ પ્લાન છે. ઓકે, એમાં બી 30% બી તમારે ડાઉન પેમેન્ટ એક સાથે નથી આપવાનું. તમારે મને આપવાનું છે 5% અત્યારે આપવાના છે, 5% નેક્સ્ટ મંથ આપવાના છે. અને બીજી વસ્તુ કે એના પછી જે છે ને, એ તમારો મંથલી 4,000-4,500 દિરહામની વચ્ચે ઈએમઆઈ જેવું થઈ જશે. અચ્છા, ઓકે, સો તમારા માટે આ બેટર પડશે. ને બીજા 70% બચ્યા એ તમારે મને ઓન હેન્ડ ઓવર પર આપવાના. અચ્છા, ઓકે. સો આ છે બેઝિક એનો પેમેન્ટ પ્લાન. અને બીજી એક મેઇન વસ્તુ આમાં તમને મળે છે ફૂલ સી ફેસિંગ અપાર્ટમેન્ટ. હા. સાઇઝની વાત કરું તો એ 850 થી લઈને 1,000 સ્ક્વેર ફીટની વચ્ચે છે. હા, પ્રોજેક્ટ તો મને ગમ્યો. તમે ડિટેલ્સ મોકલી આપો, મારે મારા હસબન્ડ જોડે વાત કરવી પડશે. ઓકે મેડમ, તો મેં તમારા હસબન્ડ જોડે વાત કરી શકું એકવાર? અત્યારે તો એ અવેલેબલ નથી. તમે વીકેન્ડ પર સન્ડે થઈ શકે છે. સન્ડે તમે મેં વાત કરી શકું છું. ઓકે મેડમ, નો વરીઝ. તો એવું હોય તો હું તમને સેટરડે એકવાર કોલ કરું પાછો. ઓકે, અને પછી સન્ડે હોય તો એકવાર તમારા હસબન્ડ સાથે વાત કરીએ. સો થોડીક આઈડિયા આવશે, એમ મને બી આઈડિયા આવશે અને તમને બી આઈડિયા આવશે કે આપણે પ્રોસેસ આગળ કેવી રીતે કરવું છે, રાઈટ? હા, બરાબર. ઓકે, ડન છે. અને તમે ક્યાંથી છો ગુજરાતમાં? હું અમદાવાદ. ઓકે, ડન છે. ચાલો, મેં સુરતથી છું. ઓકે, ડન. ડન છે, મળીએ.